રાજકોટ ટીઆરપી આ કાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે વધુ સમાચાર પણ સાથે સામે આવી રહ્યા છે। ચોમાસાને લઈને પણ મોટી આગાહી આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે। 1990ની પેટર્નથી આ વખતે ચોમાસું બેસવાનું તેઓએ અનુમાન લગાવ્યું છે। વહેલું ચોમાસું બેસતા ચોમાસું ખૂબ જ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે। રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધશે। 15મી જૂન સુધી ગુજરાતમાં થવાની શક્યતા છે અને 15થી 20 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। 25થી 30 જૂનમાં દિલ્હી સમેત ભાગોમાં વરસાદ થશે। હમણાં 25મી વિક્ષોભ અને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે। 4 જૂનથી સમગ્ર રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ પણ વધશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી 6 જૂન સુધી વરસાદ પડશે। ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ રહેશે। સુરત, વલસાડ, નવસારી, તાપી, આહવા, ડાંગમાં સારો વરસાદ રહેશે। દ્વારકા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદરમાં પણ સારા વરસાદની આગાહી છે। તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં 18 થી 20 જૂનની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે। જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી આપી છે। 4 જૂન 4-5 જૂન આસપાસ અથવા 6 જૂન આસપાસ રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે। આંધી વંટોળનું પ્રમાણ જબરું રહેશે। કાચા મકાનના સાપડા ઉડી જાય તેવો વંટોળ રહી શકે છે અને તે પછી વરસાદ આવશે। પણ આ જે વરસાદ છે એ રોહિણી નક્ષત્રનો વરસાદ, એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં થયો હશે ત્યાં પુનઃ વરસાદ થાય છે। ગીર સોમનાથથી વધુ સમાચાર છે। અમિત શાહ પહોંચ્યા છે સોમનાથ ખાતે। અમિત શાહ તેઓના પત્ની સાથે સોમનાથ ખાતે પહોંચ્યા છે। સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચ્યા છે। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અમિત શાહ। સોમનાથ મંદિરમાં તેઓ દર્શન કરશે। સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજા, ધજા પૂજા અને કળશ પૂજન પણ તેઓ કરવાના છે। આજે રાત્રે રોકાણ પણ સોમનાથ ખાતે સર્કિટ હાઉસમાં અમિત શાહ કરશે। વહેલી સવારે ફરીથી સોમનાથ મંદિરે તેઓ દર્શન ખાતે પહોંચશે। આવતીકાલે બપોર બાદ અમદાવાદ આવવા માટે તેઓ રવાના થશે। ભરૂચના જ્યોતિનગરથી જાડેશ્વર રોડ પર ડામર પીગળ્યો હોવાની ઘટના સામે આવી છે। ગરમીના કારણે ડામર પીગળતા રાહદારીઓને હાલાકી થઈ છે। લોકો રસ્તો ક્રોસ કરવા પૂઠાનો સહારો લઈ રહ્યા છે। જ્યોતિનગર જાડેશ્વર સુધીનો રોડ પીગળવાના લીધે વાહનો સ્લીપ થઈ રહ્યા છે। ડામર જે પીગળ છે તેના કારણે વાહન સ્લીપ થઈ રહ્યા છે। સ્થાનિકોએ તંત્ર પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે। તો આખરી ગરમીના કારણે સાબરકાંઠામાં કાકડી અને દૂધીના પાકને ભારે નુકસાન થયું છે। સાબરકાંઠાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધી અને કાકડીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું અને આ વખતે સાબરકાંઠામાં 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું, જેથી બધો જ પાકનો સોથ વળી ગયો છે। વેલાવાળી શાકભાજીમાં તુરિયા, ગલકા, દૂધી, કાકડી સહિતની ખેતીમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે। હાલમાં દૂધીના જથ્થાબંધ વેચાણમાં ખેડૂતોને માત્ર 2 થી 3 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે। છૂટક માર્કેટમાં 30 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે। ગરમીમાં ખેડૂતોને બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે। મેં 2 વીઘા દૂધીનું વાવેતર કરેલું છે, દૂધી અને કાકડીનું। અને અત્યારે ગરમીના કારણે મારે ફ્લાવરિંગ બધું ખરી જાય છે। સતત પાણી ચાલુ રાખ્યું છે અને માર્કેટમાં પણ હવે અત્યારે ભાવ મળતા નથી, એટલે મારે ખર્ચા બધા તૂટે છે। મેં કાકડી અને દૂધીનું વાવેતર કર્યું છે। અત્યારે ગરમીના હિસાબે ફળ બેસે છે પણ તે ખરી જાય છે, બહુ મોટું થતું નથી। અને જે કોક દૂધી થાય છે હું માર્કેટમાં વેચવા જાઉં છું તો મને 2 થી 3 રૂપિયા જ ભાવ મળે છે કિલોના। ને કાકડી ગરમીના હિસાબે કાકડી બગડી ગઈ, જે ફળ બગડી ગયું અને અત્યારે મેં કાપવાનું ચાલુ કરી દીધી છે કાકડી। સાબરકાંઠા જિલ્લો ખાસ કરીને શાકભાજીનું વધુ ઉત્પાદન કરતો હોય છે। ટામેટા હોય, ફુલાવર કોબીજ હોય કે વેલાવાળી શાકભાજી હોય, પરંતુ હા જે અસહ્ય ગરમી પડી છે, અસહ્ય ગરમીના કારણે જે ફૂલ છે ફૂલ પડી જાય છે। ફૂલ ન બેસવાના કારણે પાકમાં ઉતારો આવતો નથી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલ જે કાકડી છે તે કાકડીનો જે પૂરતો બેસવો જોઈએ એ રીતે બેસતી નથી, કાકડી પણ બગડી જતી હોય છે। તો સાથે એના કારણે ખેડૂતે કંટાળીને આ કાકડીના વેલા છે કાઢી નાખવાનું શરૂ કર્યું છે। અત્યારે હાલ જે કાકડીનો જે પાક છે હજુ તો ગરમી ના પડી હોત તો વધુ ઉત્પાદન મળી શકે, પરંતુ જે ગરમી પડવાના કારણે જે વેલા છે વેલા પણ બગડી ગયા છે। તો આ ઉપરાંત જે ઉત્પાદન છે તે ઉત્પાદન પણ પૂરતું મળતું નથી, તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત વેલાવાળી શાકભાજીમાં
ગલકા, દૂધી સહિતના જે પાક છે એમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોને જે પૂરતું ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી. દૂધીના પાક છે, દૂધીના પાકમાં પણ અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે દૂધીના ફૂલ ખરી પડે છે તો જે ફળ બેસવું જોઈએ, ફળની સાઈઝ આટલી જ હોય છે, નાની સાઈઝના કારણે તેનો વિકાસ થતો નથી. એના કારણે જે વધુ પડતી ગરમીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતોને જે ખર્ચ કર્યો છે એ પણ મોંઘું પડી રહ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અંબાજી મંદિરમાં વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવ્યું. ગરમીના પ્રકોપને લઈને ભક્તો માટે છાશ વિતરણ કરવામાં આવ્યું. ભક્તો દર્શન બાદ છાશનો લાભ લઈ રહ્યા છે. ગરમી રહેશે ત્યાં સુધી છાશ વિતરણ અહીંયા ચાલુ રહેશે. અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આપણે વિતરણ છાશનું ચાલુ રાખવાના છીએ. સાથે સાથે એનાથી સનસ્ટ્રોક વગેરે ઓછું લાગે અને લોકોને રાહત મળે. સાથે સાથે થોડા દિવસ પહેલા, 2-1 દિવસ પહેલા આપણે દરેક માય ભક્ત આજે આવતા ગરમીના બચવા માટે દરેકને આપણે ORSના પેકેટ ORS પણ આપ્યા હતા. વડોદરાથી સમાચાર આવી રહ્યા છે. MJBCLનો મોટો છબરડો સામે આવ્યો છે. ગ્રાહકને 13.45 લાખનું બિલનો મેસેજ આવ્યો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બીજો આ છબરડો સામે આવ્યો છે. જેલપુર રોડ ઉપર રહેતા પરિવારને આ બિલ આવ્યું છે. વીજ કચેરીએ રજૂઆત માટે આ પરિવાર પહોંચ્યો છે. અમારા છે ને પહેલાં 2 મહિનાનું 2500-2600 એવું આવતું હતું ને હવે આટલું બધું આવી ગયું છે તો અમને હવે બહુ ટેન્શન આવી ગયું છે. એટલે અમારે આ સ્માર્ટ મીટર જોઈએ ને, અમારું જે જૂનું મીટર હતું એ જ જોઈએ. स्मार्ट मीटर डाला तो 13,45,000 का बता रही आएगा. उसके बाद फिर अभी हमारे को टेंशन आ गया आएगा कि हम ये कैसी रिश्ते भरे. हमारे 4 लड़कियां है, यहाँ एक कमाने वाला है, ઘણા માણસ પણ ઘરમાં છે, એવી રીતને 8 જણા છે. હવે એ લોકો ઘરનું પૂરું કરે કે છોકરીઓને ભણાવવાનું કે ખાવાનું કરવાનું. છોટાઉદેપુરથી માહિતી. જોખમી સવારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે. બોડેલીમાં વાહનમાં ઓવરલોડ ભરવામાં આવ્યો. આ ઓવરલોડ મુસાફરો CNGની ટાંકી પર બેઠેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો કાયદાની એસી તેસી કરી રહ્યા છે. સામાન્ય માણસ પાસે એક કાગળ ન હોય તો પોલીસે તતડાવે નહીં. અહીંયા કાગળો તો ઠીક, પરંતુ વાહનોને રોકે તો ખરા પોલીસ. અરે ભાઈ, ક્યારે સુધરશો તમે? રાજકોટની આ ઘટનાની યાદો તાજી છે, થોડું તો સમજી લો. છોટાઉદેપુરની પોલીસને આ દ્રશ્યો કદાચ દેખાતા નહીં હોય. RTOના અધિકારીઓને પણ આ દ્રશ્યો દેખાતા નથી. શું કોઈ દુર્ઘટના બનશે ત્યારે જ તમે જાગશો? CNGના બાટલા પર જોખમી સવારી આ ભારે પડી શકે તેમ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં MJBCLની બેદરકારી સામે આવી છે. નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વીજપોલ તદ્દન નમેલી હાલતમાં જોવા મળ્યા, જે કોઈ પણ સમય ધરાશાયી થઈ શકે તેમ છે. અને જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ છે. નમી પડેલા વીજપોલના કારણે ખેડૂતોના જીવ પણ જોખમમાં મુકાયા છે. ચોમાસાના સમયે ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે જીવ જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો આ ઘટનાને લઈને જવાબદાર કોણ, તે એક સવાલ છે. ગામજનોએ અનેકવાર રજૂઆત કરી છતાં પણ તંત્રની બેદરકારી સામે આવી રહી છે. નમી ગયેલા વીજપોલ સીધા કરવામાં આવે અને જાડી ઝાખરા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નસવાડી તરફથી લાઈન આવે છે, એની નીચે ઝાડવા વધારે છે, એના કારણે ફોલ થાય છે, એટલે અમારી લાઈનો ચાલતી નથી. જોખમ તો છે, જવાની એ બીક લાગે, પણ શું કરવાનું. તકલીફ એટલી જ છે કે ઝાડવા વાયડી અડી જ જાય છે અને કોઈ શોર્ટ સર્કિટ થાય તો ઉપાડી છે. ખેડૂતો અવડે આવે, ખેતીનો ટાઈમ આવ્યો, બરાબર છે, અને ઝાડવા ઉપર લાઈન ઉપર અડી ગયેલા છે અને માણસો તકેદારી રાખતા નથી. આ વિદ્યુત બોર્ડવાળા, વીજ કંપનીવાળા એને જરા તકેદારી લેવું જોઈએ, ઝાડવા કપાવવા જોઈએ, અડી ગયેલા છે. નસવાડીથી કંકુવાસન જવાનો જે મુખ્ય માર્ગ છે, આપણે તસવીર બતાવવા માગીશું. આજે મુખ્ય માર્ગ પર અસંખ્ય MJBCLના પોલ આવેલા છે જે બિલકુલ નમી ગયા છે. આજે મુખ્ય માર્ગ પર જે રીતે જે જોઈ શકો છો તસવીરમાં, જે MJBCLની જે બેદરકારી છે તે જોવા મળી રહી છે. આમ તો ગુજરાતભરમાં જે ઘટનાઓ બની રહી છે તેની અંદર જે પણ જ્યારે ઘટના બને ત્યારબાદ તંત્રના જે અધિકારીઓ છે તેની બેદરકારી સામે આવતી હોય છે. પરંતુ આજે નસવાડી તાલુકાના જે કંકુવાસન જવાનો જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જ અસંખ્ય વીજ પોલ છે તે બિલકુલ નમી પડ્યા છે. એટલે ચોક્કસથી